મારે અલગ થવું છે બસ. અમે કેટલા વર્ષથી આવી તેદુના ઢોળા ઢોળું છું. મારે હવે ભેગું નથી રહેવું, મારે અલગ થવું છે. મોટા અલગ બોલે, નાના અલગ બોલે, મારે સાંભળીએ જ રાખવાનું, મારે જ સહન કરવાનું. મારે હવે સાથે રહેવું જ નથી. મારે કઈ પણ કામ કરવું હોય તો તમારી ફેમિલીને પૂછીને કરવાનું હોય. અને આમય તમારા ભાઈઓ તમારા આટલું કર્યું છે હું. હવે મારાથી સહન નહીં થાય હો. અને આપણા છોકરા મોટા થઈ રહ્યા છે તો એમના ભવિષ્યનું શું, આપણી જિંદગીનું શું? મારી કોઈ લાઈફ છે કે નથી? અત્યારે હાલે છે કમૂરતા. હારા દિવસો જોઈને કરી નાખો ફેસલો. તારે ફેસલો કરવો છે એમ? તમારે હવે ડિસિઝન લેવું જ પડશે કે તમારે મારી સાથે રહેવું છે કે તમારા ભાઈઓ સાથે. જો તું મને ડિસિઝન લેવાનું કહેતી હોય ને તો મારે તને કહેવાની જરૂર જ નથી કે હું શું ડિસિઝન લઈશ. તમે હવે ડિસાઈડ કરી લો કે તમારે મારી સાથે રહેવું છે કે તમારા ભાઈઓ સાથે. જો ડિસાઈડ કરવાની વાત હોય ને તો ડિસિઝન મેં લઈ જ લીધું છે. જ્યારે આપણો છોકરો દવાખાનામાં હતો, પૈસાની જરૂર હતી, ત્યારે વિજયના કેવા ઉપર જ છે. આ વિજયના ઘરના એના ઘરેના ગીરવે મૂકી અને હોસ્પિટલનું બિલ ભર્યું હતું. મારા મોટા ભાઈ મને ભણાવવા માટે નાની ઉંમરે એમને પોતાનું ભણતર છોડીને નોકરી ધંધે લાગી ગયા કારણ કે હું ભણી શકું. મોટા ભાઈ છે ને મારા બાપ સમાન છે. મને કોઈ દિવસ મારા બાપની કમી નથી મહેસૂસ થવા દીધી. અને રહી વાત નાનાની, એને વિદેશની સ્કોલરશિપ મળી હતી, મફતમાં જઈ શકતો હતો, ત્યાં ભણી અને એનું કરિયર બનાવી શકતો હતો. પણ નહીં, એને બધું છોડી દીધું. અહીંયા આવ્યો હું કરવા? આપણે હાટું થઈને, ભેગા રહેવા હાટું થઈને. અને નાનો ભાઈ એની વાત કરે, તારા મારા કરતા વધારે પ્રેમ આપણા છોકરાઓને તો એનો કાકો આપે છે, એ સાચવે છે એમને. અને હું મારી લાઈફમાં બહુ બધી ભૂલો કરી. એ ભૂલો ઉપર આ વિજયભાઈ પડદો નાખ્યો છે. મારી બધી જ ખામીઓને અમારા બંને ભાઈઓએ ખૂબીઓમાં બદલી નાખી છે. અને તારે નોખા થવું છે એમ? એટલે હું રહીશ તો મારા ભાઈઓ સાથે જ. અને તું મને અમારા બે ભાઈઓને છોડવાની વાત કરે છે. નોખા રહેશો તો ભંગાઈ જાઓ અને જો ભેગા રહેશો તો કદાચ જે ભાંગવા આવ્યો છે ને એને ભાંગી નાખશો. એટલા માટે જ કહું છું કે જેથી લંકાના મેદાનમાં રામનું રાવણનું યુદ્ધ ચાલતું હતું ને, તેથી રાવણે રામને પૂછ્યું કે રામ આજે તમે કેમ જીતો છો ને હું હારું છું. તેથી રામે રાવણને જવાબ દીધો તો કે એ રાવણ કે જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈએ. ભલા માણસ એટલે જ કહું છું કે ભાઈઓ બધા ભેળા રહેજો.